પોતાની દીકરીને સાસરે વળાવી અને સુખરૂપ તેનું કન્યાદાન કરવું દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે। ત્યારે સાવ આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીને ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં મદદરૂપ થનાર એક બાપા સીતારામ મઢુલી ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને આજે સૌ કોઈ સલામ કરે છે। શું છે બાપા સીતારામ મઢુલી ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ? ચાલો જોઈએ આ અહેવાલમાં। આપના ટીવી સ્ક્રીન પર દેખાતા રોયલ લગ્નના દ્રશ્યો કોઈ મોટા ઉદ્યોગપતિ કે ખૂબ માલદાર પરિવારના ત્યાં થઈ રહેલા શાહી લગ્નના દ્રશ્યો નથી। આજે અમદાવાદના બાપુનગરમાં દર વર્ષે યોજાતા આર્થિક રીતે ખૂબ તકલીફમાં જીવતા પરિવારની દીકરીઓના સમૂહ લગ્ન। ગરીબ પરિવારની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજે 14/2/2026 રોજ મેરેજ યોજાયા। એમાં અમને ખૂબ સારી રીતે આયોજન લાગ્યું। અમારા સારી રીતે મેરેજ થયા। અમારા સગાવાલાએ પણ એવું કીધું કે આવા મેરેજ તો આપણે ઘરે પણ ના કરી શકીએ। બહુ સારી રીતે મેરેજ થયા છે। દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે પોતાની દીકરીને ધામધૂમથી સાસરે વળાવે, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારો માટે દીકરીના લગ્ન ઘણીવાર મોટી ચિંતાનો વિષય બની જાય છે। આવા સમયે બાપા સીતારામ મઢુલી ટ્રસ્ટ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે। ટ્રસ્ટ દર વર્ષે આર્થિક રીતે પછાત એવા 21 પરિવારોની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરે છે, જેથી જરૂરિયાતમંદ માતા પિતાનું પોતાની દીકરીને માનભેર વળાવવાનું સ્વપ્ન સાકાર થઈ શકે। પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી બજરંગદાસજી બાપાની કૃપાથી આ સમૂહ લગ્નોત્સવનું કાર્ય વિરામ પામ્યું। પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી બજરંગદાસ બાપા હર હંમેશ અમને આવી પ્રેરણા આપે એવી અમે પૂજ્ય બાપાશ્રીને પ્રાર્થના કરીએ છીએ। દરેક દીકરીનું માન સન્માન જળવાઈ રહે એ રીતે અમે એના કાર્ય કરીએ એવી અમે પૂજ્ય બાપાશ્રીને પ્રાર્થના કરીએ છીએ। સમાજમાં એક અતિ ઉત્તમ ઉદાહરણ આ ટ્રસ્ટ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે। આર્થિક રીતે નબળા દરેક મા બાપ માન સહિત પોતાની દીકરીઓને વળાવી શકે એવી રીતે એક માવતર તરીકેની ભૂમિકા આ ટ્રસ્ટ દ્વારા પૂરી કરવામાં આવી છે। સમાજમાં એક અતિ સુંદર ઉદાહરણ ટ્રસ્ટ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે। એના માટે અમે ટ્રસ્ટનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। બાપા સીતારામ મઢુલી ટ્રસ્ટના પ્રમુખ આશીષભાઈ દર વર્ષે 14 ફેબ્રુઆરીને રોજ એક પ્રેરણાદાયી સમૂહ લગ્નનું આયોજન કરે છે। અનેક અરજીઓમાંથી અત્યંત જરૂરિયાતમંદ એવા 21 નસીબદાર પરિવારોની ચીવટપૂર્વક પસંદગી કરી તેમને દીકરીના લગ્નની આર્થિક ચિંતામાંથી મુક્ત કરાવવામાં આવે છે। હજારો મહેમાનોની હાજરીમાં યોજાતો આ ભવ્ય પ્રસંગ ગરીબ પરિવારોને ગૌરવભેર કન્યાદાન કરવાની તક પૂરી પાડે છે, જે સમગ્ર સમાજ માટે સેવાનું એક ઉત્તમ ઉદાહરણ છે। સંજય દવે, TV 13 ગુજરાતી, અમદાવાદ।